વડોદરા જિલ્લાના સાવલી ઉદલપુર રોડ પર મોડી રાત્રે ભારે વરસાદને પગલે એક આઈસર ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. ભારે વરસાદ અને ઝીરો વિઝિબિલિટીના કારણે ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સાવલીના અંતિમ ધામ નજીક નવનિર્મિત ફોરલેન રોડ પરથી નીચે ઉતરી ગયો છે. ટ્રક રોડની બાજુમાં આવેલા રેડ વોટર હાર્વેસ્ટિંગ લાઇનમાં ખાબકતા વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાઓ પહોંચી નથી. ભારે વરસાદને કારણે દૃશ્યતા ઓછી થઈ જતા આવા અકસ્માતોની શક્યતા વધી રહી છે. ત્યારે વાહન ચાલકોને વરસાદી માહોલમાં સાવચેતીપૂર્વક અને ધીમી ગતિએ વાહન હંકારવાની અપીલ કરવામાં આવી છે.